નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું માવાદાર ગાજરનો હલવો. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે 500 ગ્રામ ગાજર લીધા છે, 1 લીટર દૂધ લીધું છે, આપણે ઘી લીધું છે, આપણે 100 ગ્રામ જેટલું, બદામ લીધી છે 7-8, ખાંડ લીધી છે આપણે 150 ગ્રામ જેટલી, કાજુ લીધા છે આપણે 7-8 અને જાયફળ એલચીનો પાવડર લીધો છે. તો આપણે આ જે ગાજર છે આપણે ધોઈ નાખેલા છે અને બરાબર છોલીને મૂકી દીધા છે. તો હવે આપણે એને કમ્પ્લીટ ચોખ્ખા કરી દીધા છે. તો આપણે વચ્ચેથી આપણે કટ કરીશું અને છીણી લઈ લીધી છે આપણે. તો આવી રીતે આપણે છીણી લેવાના છે ગાજરને. ગાજરને આવી રીતે વચ્ચેનો ભાગ છે એ નથી આપણે છીણવાનો, એ સફેદ ભાગ આવે છે એ આપણે એને કાઢી લેવાનો છે. એ આપણે છીણમાં નથી લેવાનો, ઉપયોગ કરવાનો નથી એમાં. તો આપણે આજુબાજુથી આપણે કટ બધું છીણી લીધું છે. તો આપણે આ કાઢી લઈશું, સાઈડ પર મૂકી દઈશું. હવે એવી રીતે બધા છીણી લેવાના છે આપણે. તેવી રીતે આપણે બધું ગાજર છીણી લીધું છે. તો આપણે કઢાઈ મૂકી દઈશું એના અંદર. અને આપણે ઘી છે 100 ગ્રામ જેટલું એ આપણે અંદર ઉમેરવાનું છે. તો પહેલા આપણે થોડુંક ઉમેરીશું, પછી આપણે પાછળથી થોડુંક ઉમેરી લઈશું. ઘી ગરમ થવા દેવાનું છે આપણે. તો આપણે ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે એના અંદર ગાજર બધું ઉમેરી લેવાનું છે. અને આવી રીતે કમ્પ્લીટ બધું એને મિક્સ કરી લેવાનું છે. અને સારી રીતે એને ચડવા દઈશું આપણે 10 મિનિટ સુધી ગાજરને. તો આપણે એવી રીતે બધું ગાજર અંદર ઉમેરી લેવાનું છે, બધી છીણને. તો આવી રીતે કમ્પ્લીટ બધું આપણે હલાવી લઈશું. અને સારી રીતે ગાજરને ચડવા દેવાનું છે આપણે. એટલે આપણે 10 મિનિટ માટે આપણે એને થવા દઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે આપણી. અને ગાજર એકદમ નરમ પણ પડી ગયું છે. તો આપણે એના અંદર લીટર જેટલું દૂધ છે એ ઉમેરી લેવાનું છે. તો આપણે બધું દૂધ ઉમેરી લીધું છે અને આપણે સારી રીતે એને હલાવી લેવાનું છે. અને આવી રીતે ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે, જેથી આપણું દૂધ આખું બળી જાય એ હિસાબે આપણે એને બધું કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે આવી રીતે એને બરાબર કમ્પ્લીટ હલાવતા જ રહેવાનું છે. જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તેવી રીતે આપણે એને થવા દઈશું. તો આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે અને આપણે તમે જોઈ શકો છો કે આપણું સારી રીતે ઉકળતું થઈ ગયું છે દૂધ. તેવી રીતે આપણે ઘટ્ટ થવા દઈશું. તો તમે જોઈ શકો છો એમ કે સારી રીતે ઘટ્ટ થઈ ગયું છે. તો આપણે કમસે કમ અડધો કલાક જે ઉપર થઈ ગયું છે અને સારી રીતે ઘટ્ટ પણ થઈ ગયું છે. તો હવે આપણે એને ખાંડ છે એ આપણે 150 ગ્રામ જેટલી લેવાની છે. એ આપણે બધી મિક્સ કરી લેવાની છે. અને તમારે આની અંદર માવો પણ ઉમેરવો હોય તો તમે દૂધ એના અંદર 500 ગ્રામ અને માવો 250 ગ્રામ જેટલો લઈ શકો છો. અને જાયફળ છે, એલચી પાવડર એ આપણે અંદર ઉમેરવાનો છે થોડો. અને બદામના ટુકડા
અને કાજુના ટુકડા પણ ઉમેરી લઈશું. એવી રીતે આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે અને જ્યાં સુધી આપણું આ ખાંડનું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે એને પાછું હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું ખાંડનું પાણી પણ અંદર બળી ગયું છે અને સારી રીતે આપણો ગાજરનો હલવો થઈ ગયો છે માવાદાર. હવે આપણે એને કાઢી લઈશું. તો આપણો આ ગરમા ગરમ ગાજરનો હલવો માવાદાર રેડી થઈ ગયો છે સરસ રીતે. તો એકદમ ખાવામાં ટેસ્ટી અને મજેદાર આપણો ગાજરનો હલવો રેડી થઈ ગયો છે. તો આપણે એના અંદર ઉપરથી ખસખસ છે એ થોડીક ઉમેરી લઈશું. અને તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, ના ઉમેરવી હોય તો પણ ચાલશે. અને થોડાક કાજુના ટુકડા પણ છે એ પણ લઈ લઈશું. અને બદામની કતરણ છે એ પણ લઈ લઈશું થોડીક. તો આપણો આ માવાદાર ગાજરનો હલવો એકદમ રેડી થઈ ગયો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.